ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આ બાજુ ઉકાળો બનાવી દીધો છે અને આ બાજુ યુગ માટે ચા બને છે. તે એક માટે અમારે ઢોકળા બનાવવું છે. આજે રવિવાર છે એટલે આખો દિવસ ઢોકળા ખાયા કરશે દેવી. એને એવું જ ભાવે એટલે બનાવવું જ પડે. અને આજે રવિવાર શાંતિથી કામ થશે અમારું. આ બાજુ કપડાં ધોવા મૂકી દીધા હે. આજે કેમ અલગ જ ચોટલી વાળી? હા, અલગ જ દેખાય. આજે અમારે મૈત્રી બેન આવું માથું ઓળે છે એટલે એના જેવું મને બી શોખ થઈ ગયો તો મેં આજે ઓળી લીધું. જો કેવી લાગે? મસ્ત લાગે. પણ ઘરમાંથી બહાર નીકળીશ ત્યારે ખોલી નાખીશ. ખાલી શરમ આવે છે બહાર. આ તો ઘરમાં ખાલી મને 2 ચોટલી કરવાનો બી બહુ શોખ છે પણ મેં છે ને કોઈ વાર મન થાય ત્યારે ઓળી લઉં, પછી પાછી બહાર નીકળું ને ત્યારે ખોલી નાખું. મસ્ત લાગે ને આવું. કાલે તો યુગની મમ્મી માળિયા પરથી પડી ને નીચે તો આખું શરીર દુખે છે એટલે ઓ વિડિયો મારું નથી આખું બનાવ્યો. શરીર દુખતું હતું તો ઊંઘી જ રહેલી દિવસે. શું કરતી હતી ઉપર ત્યારે? એ મેં બધું હરકું કરવા ચડી હતી. તો નીચે પડી પછી એટલું 10 ફૂટ ઉપરથી પડી હતી તો આ બધું વાગ્યું હે તો બહુ દુખે. એટલે આરામ જ કર્યો કાલે. કાલે આરામ જ કર્યો ને એક તો ખાંસી એટલી થાય. દવા લીધી છે તો બી તે ખાંસી જ. આ ચોમાસું આવે એટલે આપણે તળેલું નાન પેલું ખાવાનો બહુ શોખ. એ ખાઈ લે પછી ખાંસી એટલી થાય, ગળામાં બહુ બળતરા થાય છે. તો કોઈ દેશી દવા હોય તો કહેજો. મેં તો આદુ ને એમાં આદુનો ટુકડો લઉં, એમાં પછી હળદર મીઠું નાખી દઉં ને પછી એ ઓળામાં નાખી લઉં એટલે એનાથી બંધ થઈ જાય ખાંસી. પણ પછી તો બી કંટાળી ગઈ છું એટલે બીજો કોઈ ઉપચાર હોય તો કહેજો મને. દવા કેટલું પીવાનું, એમ ખાંસી જ નહીં સારી થતી. શું કરે યુગ? ઓહો, આજે તમારે યુગ સવારે ઉઠીને મમ્મીને કામ કરવા લાગે છે. જો ક્યારનો સોફા સરખા કરે ને પથારી સરખી કરે ને હમણાં વાળે છે ગેલેરીમાં. વળાઈ ગયું? આ રીતના વાળજે. હા, એક બી કચરો નહીં રહેવો જોઈએ. હા ને? સારું, કામ કરી લે પછી સાયકલ ચલાવવા જજે. હા, હા, હું નાના છોકરાની જેમ વગાડ્યા કરે છે. આ યુગ કાઢીને બેઠો ને મને કે મમ્મી તને શીખવું એમ કે એટલે અમે થોડુંક મ્યુઝિક શીખીએ છીએ. એવું યુગને આવડે છે? આ બધું છે જ કે બહુ બધું છે એના માટે આ આઈપાદ છે. જો આ કોણ લાવેલું યુગ? અમારી યુગની બર્થડે ગિફ્ટ છે કે? જો હા, કેસ્યો બી છે જ કે એને મ્યુઝિકનો બહુ શોખ છે એટલે આવા જ રમકડા જોઈએ એને કે. ચાલો અમે વગાડીએ છે. અમારે યુગ તો મસ્ત વગાડે છે. કોણે શીખાયું? દેવી કે દેવી હમણાં તને શીખવતો હતો એવું? સારું, વગાડ. મોબાઈલ જો એના કરતા આવું રમે તે સારું. એમ ઢોકળા બફાઈ ગયા છે. હવે હું લસણની ચટણી બનાવવાની છું. લસણની ચટણી બનાવવા માટે લસણને વાટી નાખવાની, પછી એમાં લાલ મરચું નાખી દેવાનું ને એમાં મીઠું નાખી દેવાનું. બધા પૂછ્યા કરે એટલે પછી આજે બતાવી જ દઉં. પછી આવી રીતે ખાંડી નાખવાનું બરાબર. અહીં એમાં થોડુંક પાણી નાખી દેવાનું. આ બાજુ પાણી નાખી દીધું. જો આવી રીતે બનાવી દેવાનું. આ બાજુ વઘારિયામાં તેલ નાખી દીધું છે. હવે આપણે લસણની ચટણી વઘારી દઈએ. આમાં પાણી છે બધું સુકાઈ જાય એટલે આપણી લસણની ચટણી તૈયાર થઈ જશે. આ બાજુ લસણની ચટણી રેડી થઈ ગઈ છે. આવી રીતે જ અમે બનાવીએ. બીજા હવે કેવી રીતે બનાવે પોતપોતાની રીત અલગ હોય, પણ અમે આવી રીતે બનાવીએ છીએ. આ રેડી થઈ ગઈ છે. હવે તેલ છૂટું પડવા લાગ્યું એટલે બની ગઈ. શું કરે છે? મખાના ફ્રાય કરતી હતી. મખાના? કોને જોઈએ પાછા મખાના હમણાં? યુગને ક્યારનો કે મને મખાના જોઈએ. મસાલો બી બધો બળી ગયો, ઉતાવળ કરતી હતી તો થઈ ગયા. યુગની મમ્મી તો આખો દિવસ રસોડામાં જ જાય છે. એ લોકોની રજા હોય ને તો મેં નવરી નહીં થામ કોઈ દિવસ. જમવાનું ખીચડી બનાવવાની? હા, ખીચડી. હવે કોઈ બીજી ડિમાન્ડ બાકી? બસ ને? તો આખો દિવસ આ જોઈએ ને તે જોઈએ. હે
રજા હોય એટલે આ જ કામ કે બની ગઈ ખીચડી બની ગઈ. ચાલો તો જમી લ્યો હવે. ચાલો શું કરો પાછી કેરી લંગડા લંગડા કેરી લંગડાતી જ જાય. કાલે લઈ આવીશું પણ ચીક બહુ લાગે છે. લારી પરથી લઈ આવેલી 100 રૂપિયાની કિલો મળે કેવી છે ખબર નહીં પણ ખાવાનું મન થાય. ચાલ જમવા બેસી જાવ હવે. દેવિક તો નાવા ગયો છે. ચાલ જે આપણે કાઢતા થઈએ ચાલ. ચાલો ખાઈ લઈએ. અત્યારે 5:15 વાગી ગયા છે અને અમે જઈએ છીએ ફરવા. અમારો યુગ છે ને ક્યારનો જીદ કરે છે મને કશે લઈ જાઓ ઊંઘવા બી નહીં દીધા મને કે આરામ કરે ને તો આરામ બી નહીં કરવા દે એમ વારે ઘડી આ બાજુ આ દેવી મારે તિથલ જઈએ એમ કે પણ ક્યાં જઈએ હવે આપણે તિથલ નથી જવું કશે બીજે આમ નીકળીએ તો ખરા ક્યાં જવાય છે જઈએ. આ દમણવાળા રસ્તે નીકળીએ ગમે ત્યાં જવાય તો જઈ આવશું. હા યુગ તિથલબાઈ નહીં જવું આમ જઈએ દમણવાળા રસ્તે હા ને ચાલુ બતા કયો ઉમર સાડી છે તે ક્યાં જઈ આવીએ જઈએ ચાલો 5 વાગ્યા પહોંચી જશે ચાલો ને જઈ આવીએ. ચાલ દેવિક ઉમર સાડી અટલ બ્રિજ બનાવ્યો છે જોઈ આવીએ. બહુ ગરમી લાગે પાછો વરસાદ છાંટે છે થોડો. ચાલ દેવિક તિથલ ચાલ પછી લઈ જલ્દી. જઈશ કોઈ દિવસ તને. ચાલ ચાલો ચાલો બતા ફટાફટ. કેવડો દેખાય જોવું છે. અત્યારે અમે નીકળી ગયા છે આ બાજુ યુગ બેહી ગયો છે જો આજે કેમ દેવિક મમ્મીને આગળ બેસવા દીધી ખબર નહીં કઈ બાજુનો દિવસ ઉઈ ગયો છે. બાકી અમારો દેવિકને આગળ જ બેસવાનું જોઈએ કે ગરમી બહુ લાગે એટલે એમ આજે મને બેસવા દીધી છે એણે. જો ને હા આમ વાતાવરણ કેવું છે વરસાદ આવશે જેવું લાગે વાદળો કેવા એકદમ કાળું કાળું છે. યુગ છત્રી લીધી ને યુગ આપણે નીકળ્યા ને વરસાદ આવી ગયો હે પણ કેટલું બધી બિલ્ડિંગો બને એમ પછી ઝાડવા કપાતા જ જાય જો ને આ બધું હવે પાછું અહીંયા કપાઈ ગયા અહીંયા હવે બનાવે છે કઈ. આપણે પહોંચી ગયા કેવું છે રે અટલ બ્રિજ છે બહુ વોકવે પબ્લિક છે એવું લાગે. હા, આજે રવિવાર ને એટલે હા બહુ પબ્લિક છે જો ઓહો હો મસ્ત હે ની રે જો અત્યારે અમે ઉમરસાડી પહોંચી ગયા છે. અહીંયા એક બ્રિજ બનાવ્યો છે અટલ બ્રિજ વોકવે બ્રિજ છે દરિયા કિનારે જવા માટે. આ બાજુ અમે નીચે પાર્કિંગ કરી દીધું છે. પાર્કિંગની પણ સારી વ્યવસ્થા છે. દરિયામાં બહુ પાણી છે અવાજ કેટલો આવે કે હા બાજુમાં જ દરિયા કિનારો છે. આ અમદાવાદ છે એવો અટલ બ્રિજ હા અમદાવાદ છે ને સાબરમતી પર એવો બનાવ્યો છે અહીંયા. તો આ છે અટલ બ્રિજ સાબરમતી નદી પર જે અટલ બ્રિજ બનાવ્યો છે ને એના જેવો જ છે. અને પાછળ જો પેલો દરિયો દેખાય આજે તો કેટલું પાણી છે. બાપરે કેવા પેલા એ આવે છે જો તો મોજા ઓહો મોજા તો જો પેલ ત્યાં એક જ જગ્યાએ તાપ આવે જો વચ્ચે વચ્ચે. અમારે દેવિક અને યુગને તો બહુ ઉતાવળ છે જો ને આગળ ચાલે છે. ઉભારો કરું છું તો બી નહીં ઉભા રહેતા ચાલ્યા જ કરે. સરસ બનાવ્યો છે કે હા મસ્ત હે. આ છે ને અહીંયા ખાડી છે એના ઉપર બનાવ્યું છે. છોકરાઓ આવેલા ને ત્યારે એ લોકોને બોલાવી લાવવા જેવું હતું કે સારું હતું પણ ત્યારે આપણને એટલું બધું ખબર નહીં હતું એમ. વલસાડથી કેટલું થાય વલસાડથી 12 કિલોમીટર છે ખાલી એટલું જ. હા ને સરસ લોકેશન છે. એકવાર મુલાકાત લેજો. હા કે? તમે વલસાડની આજુબાજુ રહેતા હોય તો એકવાર જરૂર આવજો અહીંયા. મસ્ત હમણાં વરસાદના ટાઈમે તો મસ્ત હા એકદમ ચારે બાજુ જંગલ જેવું દેખાય ઝાડવા એટલે. આ બાજુ ફોટોશૂટ ચાલે છે બે ભાઈનું જો કેવા ઊભા છે. મસ્ત ને. અમારે ફોટોશૂટ પતી ગયું છે હવે થોડુંક બીચ બાજુ જઈએ છે. આજે તો બહુ પાણી છે એટલે દૂરથી મકાઈ જ ને એવું જોશું. મળે છે કે નહીં ના દુકાનો તો નથી જેવી છે જ કે પેલું પણ નહીં જેવું આજે કોઈ હા લે હજુ ફોટોશૂટ ચાલુ જ છે. આ લોકોનું તો ફોટોશૂટ ચાલુ છે હજુ દૈવિકનું અને યુગનું. ફોટોશૂટ માટે સારું લોકેશન છે કે હા દેવિક હું કે આ બ્રિજ હલે છે એમ કે તને લાગે રે હાલે છે એમ થોડું ના રે ના હાલે છે. તે કેમ હલતો હોય જો પાછળ દરિયો કેવો તુફાની દરિયો છે આજે તો. આજે દરિયામાં બહુ બધું તુફાન આવે છે જો ઓહો હો કેવું રે નજીક નહીં જતા હા ને
નજીક યોગ નહીં જતા હા નજીક નહીં યુગ જતો ની તંદર જતા રહે કોણ કાઢે ક્યાં બહુ પાણી છે કેવો થઈ રહે પછી દૈવિક તું કહેતો તો તિથલ જઈએ પણ અહીંયા સારું છે ને તિથલ કરતા અહીંયા મજા આવી સારું છે ક્યાં હા તિથલ તો નવા કાયમ નવા જઈએ લોકેશન પર જવાનું દૈવિક તો મજા આવે ક્યાં હા નવું નવું એક્સપ્લોર કરવાનું આ બધું દરિયાનું પાણી જો ને આ બાજુ આવે છે બધું પેલી ત્યાંથી આમ અંદર આવીને અંદર નદીમાં આવે જાય છે ઓહો પણ તો બહુ ગઈ મોહ કે સારું છે હા હવે આપણે ત્યાં છોકરાઓ આવશે ને મહેમાન તો એ લોકોને અહીંયા લઈ આપણને એમ કે અહીંયા મેં તો નાનો આમ તો બ્રિજ હે એમ જાણેલું પણ મોટો હે કે આવશે. નજીક નહીં જતો યોગ અત્યારે અમે બીચ પર આવી ગયા છે અને આજે પાણી તો જો કેટલું પાણી છે દરિયામાં જો મોજા કેવા આવે છે જો કેવા મોજા આવે છે જો બહુ પબ્લિક છે આજે હે આજે રવિવાર છે ને એટલે પબ્લિક પણ છે આ બાજુ આ હું આવ્યું ડુગુ ઓહો યોગ જો ને મજા આવી યોગ નજીક નહીં જતા હા દૈવિક છોકરાઓને મજા પડી ગઈ છે અહીં. પાણીની નજીક નહીં જવાનું બીક લાગે એમ આવ્યું 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 એકલું ફીણા જ એ પેલું કયું ઉપર રહે ને આવે રેવા દે રેવા દે રેવા આવશે દે આવે 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 આવશે આવે આવે પેલા એ આવ્યું 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 લે લઈ લે બરાબર અહીંયા પાછો નહીં જા અમારા યોગનું ચંપલ તણાઈ ગયું હતું ને પછી પાછો લેવા ગયો અંદર આવી ગયું ને પાછું ચાલ આવતો રે હવે નજીક નહીં જા ચાલ આ બાજુ આવતો રે આ બાજુ હવે જતું રહેશે ને આવશે નહીં હો ચાલ આ બાજુ આવતો રહો જો વધારે આવે છે ચાલો કેવું જતું રહ્યું તું યોગ આ બાજુ એક બેનનું ચંપલ તણાઈ ગયું છે તો પેલા ભાઈ અંદર જાય છે ચંપલ લેવા માટે ચંપલ રે તો ચાલે તો પાછા પાણી લેવાય બહુ છે. એ તો પાછા લેવાય ને હા તેજ કે હા તેજ કે એ તો પાછું લેવાય ચંપલ પણ આપણે જતા રહીએ પાણીમાં તો શું કરવાનું હા ચંપલ આવી જશે અહીંયા. તો પાછા. હા પાછી આવશે ખરી હા આવશે ખરી એ તો એ પાછું બહાર જ કાઢે હા મળી ગયા ચંપલ એ લોકોને આવી ગયા એક બાકી છે ના પેલું રીવ આવી ગયું. મળી ગયો હા હા આવી ગયા ચંપલ એના મારી હારું હવે યોગનું પણ અંદર ચંપલ જતા જતું હતા રહ્યું હતું 2 વાર હમ બીચ પરથી આ બાજુ આવી ગયા છે યોગનું તો ચંપલ જતું રહ્યું હતું 2 વાર કે યોગ નજીક જવાનું ને એમ મને તો બહુ બીક એક લાગે વાર તો બા બંને પાણીમાં ચંપલ જતું જતા રહેવાય રહ્યા હતા અહીંયા કઈ નાસ્તો મળે હે ખાવું અને છે હવે અમારા યુગને લાગી ગઈ છે ભૂખ ભૂખ મને તો મકાઈ ને એવું હોય ને તો બહુ ગમે હા, પણ આવા મકાઈ વાતાવરણમાં નથી મકાઈ ખાવાની એટલે મજા આવે વરસાદના ટાઈમે મકાઈ મજા આવે ખાવાની પણ નથી અહીંયા પણ ભેળ એવું હશે ખાવું જોવા છે યોગ જઈએ ભેળ ચાલો ચાલો ભેળ લઈ લઈએ અત્યારે ચાઇનીઝ ભેળ લઈ લીધી છે દેવિક અને યુગે તો કેવી લાગે યુગ સારી છે દેવિક સારી છે ને ચાલો હવે પેલી બાજુ જઈએ ત્યાં ચાખી બેસીને જોયું ખાજો પણ મને તો એટલું બધું આવું નહીં ભાવે હા આપણે તો ચના દાળ ને એવું સારું કે ચાખી ચાલો જોયું. પેલી બાજુ જઈએ બેસીને ખાજો શાંતિ મને તો મકાઈ ખાવાની હતી મકાઈ નથી પણ અહીંયા શું કરે આ એ બાજુ જોજે બે એ ભેંસ તો લોકોને દરિયામાં જતી રહી જો તાણી જહેર એ લોકોને એ ચાલી ચાલી જોને બીતી જ નહીં કેવી જાય છે એ તણાઈ જશો ને ઓય, પૈડી રે એ ગઈ અહીંયા સુધી પાણી આવ્યું છે અહીંયા સુધી પાણી વેરા હે એ મહેનત ખાવા દે નીકળી પડ્યું ગઈ રે બેસ બાય બાય પાણી में બધા અંદર ઉતરે છે પણ રિસ્કી છે અહીંયા ઉતરવાનું ગઈ ભેંસ પાણી ને કે પાછી જયા જ કરે અંદર ને અંદર પેલું જાય છે હજુ તો આગળ ને આગળ એ નીકળી હવે આ ડસ્ટબિન બધા અહીંયા મૂકી રાખ્યા છે
પેલી બાજુ કચરો beach પછી બાજુ બધા મૂકવો એમ જોઈએ ને. જ નાખી દે બધા જ્યાં ત્યાં એમ પછી બહુ કચરો છે જો ને આ નવા આવ્યા હે તેમને એમ અહીંયા મૂક્યા છે એમ જ વરસાદમાં પલ્લાયા કરે છે અમે બી કચરો જોડે જ લઈ જઈએ છે ચાલો યુગ હવે ચાલો આ બાજુ બીચ પર બધા ફૂટબોલ રમે છે જો મજા આવી ના ગઈ રમે છે મજા આવી ગઈ એ લોકોને જો ને પણ તરતા આવડે ને એટલે એ લોકોને બીક નહીં લાગે એમ અહીંયાના જ હે એમ ગામડાના અત્યારે 7 વાગી ગયા છે તો પણ હજુ તો પબ્લિક આવ્યા જ કરે છે હા હજુ આવે જ છે બધા આપણે જઈએ છે ત્યારે બધા આવે છે હા અમે એક છોકરાને ફેમિલી ફોટો પાડવા માટે કીધું તો બહુ જ મસ્ત ફોટો પાડી આપ્યો અમે મુંબઈ ગયા હતા ત્યાં જુહુ બીચ પર અમે ફોટા પાડવા આપ્યા ને તો એક પણ ફોટા સારા નહીં આવ્યા કે અહીંયા મસ્ત પાડી આપ્યો દેવિક ઉતાવળ છે એને બહુ ઉતાવળે કશે બી જાય એટલે 2 અમારા મિનિટ યુગને મજા આવી ગઈ કે એને તો મજા જ આવે કે હા 7 વાગી ગયા પણ લાગતું નથી કે હજુ હજુ વાર ને લાગે આજે એમ વરસાદ ઓછો હતો એટલો બધો પડ્યો નથી એટલે પડ્યો તો ખરો દિવસે પણ પછી બંધ થઈ ગયેલો એ મોર બોલે છે એ હા એ મોરનો અવાજ મસ્ત આવે બોલે છે છે આ બાજુ ગામડામાં હશે હા આ બાજુ છે. આમ 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 આ બાજુ લોકેશન સારું છે અહીંયા હા ઉમરસાડી ગામ છે હમ. વલસાડથી દમણ જતા રસ્તામાં જ આવે છે દેવિક કેટલાક ફોટા પાડ્યા દેવિક ની રે એમ વધારે ટાઈમ પાર્કિંગ બી સારું મોટું બનાવ્યું છે હા આ બાજુ સુધી પાણી આવતું હશે યુગ આપણે કશે બી જઈએ ને અમારે દેવિકને ખાલી થોડીક જ વાર ગમે વધારે વાર નહીં પછી તો ઉતાવળ જ કરે પેલું હું છે રે બહુ મોટી ચાંચ વાળું પક્ષી જો હા દેખાયું પેલું રહ્યું પેલી હા, હા એની ચાંચ બહુ મોટી એટલે બગલો જેવો છે કાંઈ મસ્ત પક્ષી છે જો એ માછલી પકડે છે હમ જો હવે કેટલું ઊંચું છે કે આ રહ્યું જો હા પેલું જમીનમાંથી કઈ નીકળતું હે ના જો ને બહુ બધા હે બાય 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 આવજો ચાલો હવે અમે નીકળીએ છીએ ઓય મને ભૂખ લાગી ઓળો ઉભા રહો મને અહીંયા જ પછી પાછી રેટી ને હું આવી જશે આમાં અરે યસ્સીનો વિડિયો કોલ આવ્યો છે હા એ આવી પોપટ ના હો. એ લઈ જાય છે એમ એ ડુગ્ગુબાઈ માટે આઈસ્ક્રીમ મોકલજે હા ને બોલજે હા હારું એમ કે જો ને મસ્ત બોલતી છે હારું એમ કે ક્યાં ગઈ એ ડીચો ડીચો કરી બતાવ ડીચો ડીચો કરી બતાવ એ હું લઈને બેઠી પાછી એ શું છે ડબ્બામાં લે કરી બતાવજે આ યુગ મામાને કરી બતાવ દાદાને કરી બતાવ હે ને ગુસ્સો કરતો ગુસ્સો ગુસ્સો કર ગુસ્સો કરી બતાવ ગુસ્સો ગુસ્સો કરી બતાવ ઓ કેવી ગુસ્સો કરે રે 9:30 વાગી ગયા છે અને અમે જમવા બેસી ગયા છે આજે તો જમવામાં દાળ ઢોકળી બનાવી છે યુગની મમ્મીને દાળ ઢોકળી ખાવું હતું મને બહુ ભાવે એટલે બનાવી દીધી એક દિવસ તુવેરના દાણાવાળી બનાવે સૂકા તુવેરના દાણામાં એટલી મસ્ત લાગે ને અમે બહુ બનાવતા ઘરે અહીંયા બી બનાવીશ એક દિવસ યુગ તને ભાવે ને યુગને બહુ ભાવે કે એને બી બહુ ભાવે અમારે દેવિક નહીં ખાતો દેવિક માટે પછી દાળ વઘારી દીધી કે એના માટે દાળ વઘારી ને ભાત એ જ એનું ફેવરેટ ચાલ દેવિક ખાવા બેસી જા. ચાલજે દાળ બાટિયા બેસી જા તો આજના વ્લોગને હવે અહીંયા જ એન્ડ કરીએ છીએ જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી કાલે મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય